સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે છેલ્લા એક વર્ષમાં ઘણા નવીન આયામોની કામગીરી ચાલુ છે અને કેટલીક પૂર્ણ થઈ છે. જેમાં મહત્ત્વની બાબત તરીકે ગણી શકાય તો શાળાઓની જમીન, એની અંદર શરૂ થયેલ બાંધકામો, તેના વર્ગખંડો અને પૂર્ણ થયેલ કામગીરી એ નોંધપાત્ર તરીકે જોઈ શકાય. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની કુલ 143 પ્રાથમિક શાળાઓમાં કુલ 643 નવા વર્ગખંડો મંજૂર થયા અને તેમાં 6 પ્રાથમિક શાળાના 21 વર્ગખંડોનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થયું છે. 102 પ્રાથમિક શાળાઓના 478 વર્ગખંડની કામગીરી હાલ ચાલુ છે અને 35 શાળાના 144 વર્ગખંડની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. એટલે રાજ્ય સરકારની સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગતની જે યોજના છે એ સંપૂર્ણ સમગ્ર શાળા આખી નવી બને અને સરસ મજાનું કેમ્પસ બને એ માટેની સરકારની નેમ છે. એવી આ કામગીરીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધોરણ બાલવાટિકા ધોરણ 1 થી 8ના બાળકો એમાં અભ્યાસ કરે અને સરસ મજાનું શિક્ષણ મેળવે એવી સરાહનીય કામગીરી થઈ રહી છે, જેનો આનંદ વ્યક્ત કરીએ છીએ. ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શ્રી મારફત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીને અત્યાર સુધીમાં 97 શાળાઓ શિક્ષણ વિભાગે મંજૂર કરેલ છે. એ પૈકી 93 શાળાઓને મહેસૂલ વિભાગ દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે. એટલે કલેક્ટરશ્રી દ્વારા ઘણી બધી એવી શાળાઓ છે, એ શાળાઓ અંતરિયાળ વિસ્તારમાં છે, જ્યાં નાગરિકો અને પ્રજાલક્ષી અભિગમ દાખવીને અમને 93 જેવી શાળાઓને જમીન ફાળવી છે. આ ઉપરાંત એ શાળાઓની અંદર R&B વિભાગ મારફત સમયાંતરે સમારકામ પણ સમયસર થાય છે અને એવા વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળે છે અને એ સુવિધાઓથી શાળાના આચાર્યશ્રીઓ અને વિદ્યાર્થીઓ ખૂબ જ સંતુષ્ટ છે. જે 3 શાળાઓ બાકી છે એની જમીનની કાર્યવાહી પણ હાલ ચાલુ છે અને ટૂંક સમયમાં પણ એ અમને ફાળવી આપવામાં આવશે એવી આશા છે. આ ઉપરાંત જિલ્લાની અંદર ગ્રાન્ટીનેડ શાળાઓ છે, એ ગ્રાન્ટીનેડ શાળાઓમાં પણ શિક્ષણ વિભાગ મારફત ડિજિટલ બોર્ડ અને કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ આપવામાં આવેલ છે અને એ લેબની મદદથી અને એ સુવિધાઓની મદદથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ખૂબ જ સંતુષ્ટ છે અને એમનું શિક્ષણ કાર્ય છે એ ડિજિટલ માધ્યમથી પણ થાય છે. શાળાના શિક્ષકો છે એ ડિજિટલ માધ્યમથી પણ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે અત્યારે. એટલે સરકારી ગ્રાન્ટીનેડ સંસ્થાઓની અંદર સરકારશ્રીની આ યોજના છે, એ યોજના અંતર્ગત ખૂબ જ સારા પરિણામો અમને જોવા મળ્યા છે. આ ઉપરાંત જિલ્લાની અંદર જે 370થી વધુ શાળાઓ છે, એ શાળાઓની અંદર શિક્ષણ કાર્ય ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. તો એમાં આ વર્ષે બોર્ડની જે પરિણામ છે એ પણ ખૂબ સારું આવેલું છે. એટલે જિલ્લાની અંદર શિક્ષણ સંદર્ભે ખૂબ સારો માહોલ છે અને માનનીય કલેક્ટરશ્રી મારફત આ સંદર્ભે ખૂબ જ હકારાત્મક પ્રોત્સાહન પણ અમને આપવામાં આવે છે. જિલ્લાની અંદર શાળાઓને જે પણ ભૌતિક સુવિધાઓની જરૂરિયાત હોય છે, તો એ સુવિધાઓ અંતર્ગત અમને આયોજન કચેરી મારફત માન્ય કલેક્ટર શ્રી અમને એ સુવિધાઓ પણ પૂરી પાડવામાં અગ્રેસર રહ્યા છે. વિવિધ તાલુકાઓની વિવિધ શાળાઓની અંદર RO પ્લાન્ટ હોય કે પછી ટ્યુબવેલ હોય કે પછી સ્માર્ટ ક્લાસ હોય, તો આવી અનેક સુવિધાઓ અમને મહેસૂલ વિભાગ મારફત પૂરી પાડવામાં આવેલી છે. ખાસ કરીને જમીન પ્રકરણની બાબતમાં તમને જણાવું કે 93 જેવી શાળાઓને જમીન ફાળવી દેવામાં આવેલ છે અને 4ની કાર્યવાહી હાલ ચાલુ છે.